અમેરિકા ઈરાન વચ્ચે તણાવ વધતા ફરી ભારત સહિત વૈશ્વિક શેર બજાર પર તેની અસર જોવા મળી। સોમવારે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટ મોટા કડાકા સાથે ખુલ્યું। સેન્સેક્સ ખુલતા જ 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો। જોકે બાદમાં ઝડપથી રિકવરી જોવા મળી અને અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 350થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। તો આવી જ સ્થિતિ નિફ્ટીમાં પણ છે। નિફ્ટી 50 ખુલતા જ 150થી વધુ પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું, જો કે બાદમાં રિકવર થઈ હાલમાં 100થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જયદેવભાઈ, ફરી એકવાર શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક પરિબળોની અસર કયા પરિબળો અસર કરી રહ્યા છે શેર બજારને? બિલકુલ, અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ તેનું નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે। આજે ભારતીય શેરબજારની જ્યારે શરૂઆત થઈ ત્યારે એક સમયે સેન્સેક્સ 650 થી 700 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરતો હતો, પણ અત્યારે એક હળવી રિકવરી પણ જોવા મળી રહી છે। તો તેની પાછળનું મૂળભૂત કારણ એક જ ગણી શકાય કે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યાર પછી જે ક્રૂડના ભાવમાં વધારો થવો જોઈએ તે અત્યારે થયો નથી। તે એક ભારત જેવા અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે રાહતરૂપ સમાચાર ગણી શકાય અને તેના કારણે જ અત્યારે હળવી રિકવરી જોવા મળી રહી છે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય લેવલે જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સના ભાવમાં જે મજબૂતાઈ જોવા મળી રહી છે તેના કારણે આજના કારોબાર દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં પણ સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના અને ચાંદીના ભાવ તેના ટોપથી સારા એવા નીચે આવી ચૂક્યા છે અને હજી પણ થોડો ઘટાડો નજીકના ભવિષ્યમાં સંભવિત છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો વૈશ્વિક પરિબળોની અસર, યુદ્ધની અસર જે રીતે શેરબજાર પર જોવા મળી, આજે સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ ખુલતાની સાથે જ 700 પોઈન્ટનો કડાકો ભારતીય શેરબજારમાં નોંધાયો, પણ થોડી વાર બાદ રિકવરી પણ જોવા મળી છે। ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો નથી, જેના કારણે થોડી રિકવરી પણ શેર માર્કેટમાં જોવા મળી રહી છે। તો આ પરિસ્થિતિ છે જે વૈશ્વિક અસરો જોવા મળી રહી છે શેર બજાર, ખાસ કરીને યુદ્ધની જે સ્થિતિ છે તેની શેર બજાર ઉપર અસર, અને આજે સપ્તાહના પહેલા દિવસે માર્કેટમાં કડાકો નોંધાયો।